નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારું નામ પ્રોફેસર વિપુલ દલાલ. પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ એડમિશન પ્રોસિજરનો આ 7મો વિડીયો છે. અગાઉ 6 વિડીયો તમારા માટે બનાવેલા છે અને આ જે 6 વિડીયો છે તો તેમાં તમને કોલેજ એડમિશનને લગતી ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડેલી છે. આજે તમને બીજા અમુક સવાલો છે તો તેના જવાબો માટે આ વિડીયો બનાવેલો છે. સૌથી પહેલા તો તમે આ યુટ્યુબમાં જઈને આ જે મારી ચેનલ છે પ્રોફેસર વિપુલ એસ દલાલ તેને તમે સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કેવી રીતે કરવાનું તે તમને આ વિડીયોમાં બતાવેલો છે. બરાબર છે. આ સબસ્ક્રાઇબનું બટન દબાવશો એટલે હવે પછીના કોઈ પણ વિડીયો અપલોડ થશે તો તેનું નોટિફિકેશન તમને જોવા મળશે, ઝડપથી જોવા મળશે. કોઈ તમને વિડીયો મોકલે તેની રાહ જોવાની જરૂર નથી. એટલે આ તમને મેં બતાવ્યું કે કેવી રીતે તમારે યુટ્યુબમાં જવાનું, આ રીતે સર્ચમાં લખવાનું છે પ્રોફેસર વિપુલ એસ દલાલ અને જે આ સબસ્ક્રાઇબનું બટન છે તે તમારે દબાવવાનું છે. ઓકે, જેથી તમને ઝડપથી નવા વિડીયોનું નોટિફિકેશન મળી જાય અને તમને ઝડપથી માહિતી મળે. તો આ કરવાનું ભૂલતા નહીં. ઓકે, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઘણા વિદ્યાર્થીઓને જે પ્રોબ્લેમ છે, ખાસ તો એ લોકોની ચિંતા છે એમ કહીએ તો ચાલે. ચિંતા એ છે કે બીજા રાઉન્ડમાં અત્યારે કોઈ બીજી કોલેજમાં લાગેલું છે અને બીજા રાઉન્ડમાં કોલેજ બદલાઈ જાય તો એ લોકોની શું હાલત થાય. તો તેના માટે આ વિડીયો તૈયાર કરેલો છે ને એ ચિંતા યોગ્ય પણ છે. ધારો કે તમે પહેલું એસપીબી કોલેજ સિલેક્ટ, એટલે તમારી પ્રાયોરિટી, તમારો પ્રેફરન્સ પહેલું એસપીબી કોલેજ હોય, બીજું કેપી કોલેજ હોય, ત્રીજું નવયુગ કોલેજ હોય. આ રીતે તમે સિક્વન્સ આપી હતી. હવે તમારો પહેલા રાઉન્ડમાં નવયુગ કોલેજમાં લાગેલો છે. તમારી પહેલી ચોઈસ એસપીબી છે અને હાલમાં નવયુગ કોલેજમાં લાગ્યું છે. હવે અમારા જે ભૂતકાળના અનુભવો છે, ખાસ કરીને એફઆઈ બીકોમના, તો તે હાલમાં જે એફઆઈ બીકોમની પ્રક્રિયા થઈ હતી તેના આધારે હું તમને જણાવું છું કે બીજા રાઉન્ડમાં એવું બનતું હતું ફર્સ્ટ યર બીકોમમાં કે માની લો કે તમારા અત્યારે ત્રીજા એટલે કે થર્ડ લેવલ પર તમે છો, એટલે કે નવયુગ કોલેજમાં તમારું પહેલા રાઉન્ડ વખતે નામ બોલે છે અને માનો કે બીજો રાઉન્ડ બહાર પડે તો તે ઉપર જાય, નીચે જતું નથી. જે મેં આગળના વિડીયોમાં પણ જણાવ્યું છે. ધારો કે અહીંયા બરફીવાલા કોલેજ છે તો એ છે તે નવયુગ પર છે તો તે કેપીમાં જશે, કાં તો એસપીબીમાં જાય, કાં તો પછી આ બેમાં સીટ ખાલી નહીં હોય તો નવયુગમાં ને નવયુગમાં જ રહી. એવું નથી કે તમે રાઉન્ડની બહાર નીકળી જવાના છે કે બરફીવાલામાં ચાલ્યું જાય. એવું બનેલું નહીં હતું એફઆઈ બીકોમ વખતે. એટલે આઈ હોપ કે એવી રીતનું તમારામાં બી હશે. તમે નવયુગ છે તો નવયુગની ઉપર જશો એટલે કે કાં તો કેપીમાં જઈ શકો, એસપીબીમાં જાય, કાં તો પછી એ બેમાં નહીં લાગે તો નવયુગને નવયુગમાં રહી. પણ રાઉન્ડની બહાર ફેંકાઈ જાઓ કે તમે બરફીવાલામાં ચાલ્યા જાઓ તેવું બનવાનું નથી.
બરાબર છે. એટલે અમે FY BComના એડમિશન પ્રોસિજર વખતે જોયું હતું અને અનુભવેલું હતું. એટલે સાવધ તમારી કોલેજ નીકળી જાય તેવું બનવાનું નથી. ને તમે ટોકન ફી ભરી છે, તમારી પાસે ટોકન ફી ભરાવી છે, મીન્સ કે તમારું કોઈ બી એક કોલેજમાં હાલમાં કન્ફર્મ થઈ ગયું. બીજું, તમારે કોઈ મોટા ભ્રમમાં પણ રહેવાની જરૂર નથી કે તમને પહેલા નંબરની કોલેજમાં સીધું મળી પણ જાય બીજા ત્રીજા રાઉન્ડમાં. મળી જાય તો તમારું નસીબ, પણ બહુ વધારે પડતા ભ્રમમાં રહેતા નહીં. એનું કારણ છે કે અગાઉના એક વિડીયોમાં તમને મેં પ્રોસ્પેક્ટસ બતાવેલું. એ પ્રોસ્પેક્ટસમાં પાના નંબર 19 ઉપર આપણે જોયું હતું અગાઉના એક વિડીયોમાં. આ આપણો 7મો વિડીયો છે. તમે આગળના 1 થી 6 વિડીયો નહીં જોયા હોય તો હવે ચેનલ મેં તમને બતાવી દીધી. એ ચેનલમાં જઈને તમને બાકીના વિડીયો જોવા મળશે, તો તે જોઈ લેજો. અચ્છા, પાના નંબર 19 ઉપર MCOMનો છે અને એની કેટલી ફીસ છે તે આપણે આગળના વિડીયોમાં પણ જોઈ હતી. અત્યારે પાછી જોઈ લે કે આ એની ફીસ છે. મેલ અને ફિમેલ માટે અલગ અલગ છે. રેગ્યુલરમાં આટલી ફી છે 3335, ફિમેલ માટે 1935, હાયર પેમેન્ટ માટે અને સેલ્ફ ફાઇનાન્સ માટે અલગ અલગ ફીસ લખેલી છે. હવે તમે જે આ સીટ છે આની સંખ્યા ગણો. કેટલી સીટ છે? કેટલી સીટ છે તેની સંખ્યા બતાવે છે કે આટલી સીટ અવેલેબલ છે દરેક કોલેજમાં. આમાં ગુજરાતી મીડિયમ પણ આવી ગઈ. આ ગુજરાતી મીડિયમ, આ ઇંગ્લિશ મીડિયમ લખેલું છે બાજુમાં, ઇંગ્લિશ મીડિયમ. બરાબર, SPP કોલેજમાં ઇંગ્લિશ મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ એવું લખેલું છે. બેઉ મળીને કુલ આટલી સીટ છે. જ્યારે વિદ્યાર્થીની સંખ્યા એડમિશન લેવાવાળા વધારે છે. હવે તમે વિચાર કરો કે તમારું બીજી ઉપરની કોલેજમાં મળે તેવા ચાન્સીસ કેટલા? વિદ્યાર્થીની સંખ્યા વધારે છે. માની લો કે પેલો આપણે આગળ ચર્ચા કરી હતી કે અત્યારે તમારું નવી કોલેજમાં લાગેલું છે અને પછી બીજા રાઉન્ડમાં તમને KPમાં મળે કે SPBમાં મળે. ક્યારે મળશે? કે જો KPમાંથી કોઈ નીકળી ગયું હોય, ખરી પડ્યું હોય, કાં તો એ કોઈ બીજી કોલેજમાં ગયું હોય, કે એની કોઈ એડમિશન પ્રોસિજરમાં મિસ્ટેક હોય ને બાય ચાન્સ કંઈક રીતે અટકી ગયું હોય, એ 1000 રૂપિયા ટોકન ફી નહીં ભરેલી હોય, તો આવું કંઈ પણ રીઝનના લીધે માની લો કે વિદ્યાર્થી નીકળી જાય છે, તેના બદલે તમને મળે. બાકી જો એ વિદ્યાર્થી ત્યાં કન્ફર્મ કરાવી દે અને એક પણ સીટ ખાલી નહીં હોય KPમાં ને SPBમાં, તો તમને નવીમાંથી KP કે SPBમાં મળવાનું કેવી રીતે? સીટ તો આટલી જ છે, તમારી નજર સામે છે. એટલે વધારે પડતી સીટો નથી. ખ્યાલ આવે છે? એટલે આ જરાક વિચારવા જેવી વસ્તુ છે. જ્યારે કોઈ તમને મનગમતી કોલેજમાં એડમિશન ક્યારે મળે? કે પ્રથમ રાઉન્ડમાંથી કોઈ વિદ્યાર્થી ના પાડે, નીકળી જાય, કે કોઈ બીજી કોલેજમાં ચાલ્યો જાય, તેના બદલે તમને ચાન્સ મળે. અને દરેકને છે તે પેલી મનગમતી સારામાં સારી કોલેજ જોઈતી હોય અને એ સારામાં સારી કોલેજમાં જવા બધા જ માંગતા હોય, તો એમાંથી ખાલી થનારા કેટલા તે જરાક શાંતિથી વિચારજો. એટલે બહુ ભ્રમમાં રહેવાની જરૂર નથી. ઠીક છે, તમને બીજા રાઉન્ડમાં કોઈ સારી કોલેજ મળે તો ઠીક છે, ત્રીજા રાઉન્ડમાં બી કરે છે એનાથી સારી મળે તો આઈ હોપ કે એવું તમારી સાથે થાય કે તમને તમારી મનગમતી કોલેજ મળે. પરંતુ આ વાસ્તવિકતા તમને બતાવી દીધી કે વધારે પડતું ભ્રમમાં રહેવાની જરૂર નથી. સીટો કંઈ બહુ વધારે નથી. એટલે ખૂબ જ આશા રાખીને બેસી રહેવા જેવું પણ નથી. જે મળે, જેનાથી મળે તેનાથી તમારે આગળ
ચાલીને ઝડપથી અભ્યાસ શરૂ કરવો હિતાવહ છે. ને જે લોકોની કોલેજ લાગી નથી તો બની શકે બીજા રાઉન્ડમાં લાગી શકે. સબ્જેક્ટ મેં તમને કન્ડિશન કીધી કે સીટો ખાલી હોય કે કોઈ રીતે ખાલી પડે તો તમને મળી શકે. બરાબર છે. ધારો કે છેલ્લા રાઉન્ડ સુધી તમને નથી મળતું, કોઈમાં નામ નથી બોલાતું, તો પછી છેલ્લે તમારે એક્ચ્યુઅલ એમકોમ કરવું પડે. એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એક્ચ્યુઅલ તમારે કરવું પડે, કારણ કે નજર સામે તમારી સીટો છે, આટલી સીટો છે, એ ભરાઈ જ જાય, બધા જ એડમિશન લઈ લે, તો પછી રેગ્યુલરમાં તમારે મળવાનું નથી. એ હકીકત છે. એટલે આ રીતનું જરાક તમે વિચારજો, એ રીતે ડિસિઝન લેજો. એમકોમ ફાઇનાન્શિયલ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી તેની આપણે વાત કરી રહેલા છીએ, એ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. અને એટલા માટે જ જે લોકોની કોલેજ નથી લાગી એટલા માટે જ એ લોકોના માટે પેલું ડેશબોર્ડમાં બતાવતું નથી કે તમે ટોકન ફી ભરો. ટોકન ફી ભરવાનું એવા વિદ્યાર્થીઓમાં જ દેખાય છે કે જે લોકોની કોઈની ને કોઈ કોલેજ લાગી હોય, પછી એ લોકોને મનથી ગમતી હોય કે નહીં ગમતી હોય, પણ ટોકન ફી ભરવાનું એ લોકોને જ ઓપ્શન આપેલો દેખાય છે કે જે લોકોની કોઈની ને કોઈ કોલેજ લાગી હોય. જે લોકોની એક પણ કોલેજ લાગી નથી તો તે લોકોમાં ટોકન ફી ભરવાનો ઓપ્શન દેખાતો નથી. બરાબર છે. આઈ હોપ કે હું જે કહેવા માંગુ છું તે તમે સમજો છો. અને જો તમને કોઈને કોઈ કોલેજમાં લાગી જતું હોય બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં, તે એક્સેપ્ટ કરી લેવા જેવું દેખાય છે, કારણ કે સીટો બહુ વધારે દેખાતી નથી, વિદ્યાર્થીની સંખ્યા એકંદરે વધારે દેખાય છે. ઓકે, તો આઈ હોપ કે તમને ઘણા બધાને જે પ્રશ્ન હતો તો તે આમાંથી સોલ્વ થયેલો હશે, એનો જવાબ મળી ગયો હશે. ને જે કંઈ પણ હું તમને જણાવું છું તે અમારા જે અનુભવ છે તેના આધારે જણાવું છું. અમે આવું FY BComમાં જોયું હતું. ખાસ તો એ જ છે કે તમારું અત્યારે ત્રીજા નંબરની કોલેજમાં લાગ્યું હોય તો તમે કંઈ બીજા રાઉન્ડમાં બહાર નથી નીકળી જવાના, કે ત્રીજા નંબરની કોલેજ કેન્સલ નથી થઈ જવાની. કાં તો પછી એવું બને, પેલું મેં હમણાં બતાવ્યું ને કે પહેલી SPB, બીજી KP ને ત્રીજી નવયુગ. નવયુગમાં છે તો બીજા રાઉન્ડમાં કાં તો નવયુગ લાગે, પાછું નવયુગ પર જ આવે, કાં તો KPમાં આવે, કાં તો SPBમાં આવે. પણ નીચે પેલી ચોથી કોલેજમાં જવાના નથી કે તમે રાઉન્ડની બહાર નીકળી જવાના નથી. શરત એટલી કે તમે બધી શરતોનું, એ લોકોની શરતોનું પાલન કરેલું હોય, ટોકન ફી ભરેલું હોય કે અન્ય કોઈ પણ ગાઈડલાઇન્સ હોય તો તેનું પાલન કરેલું હોય તો તમારી સાથે કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. ઓકે, તો ઘણા વિદ્યાર્થીના પ્રશ્ન હતા, એને લગતો આ વિડીયો બનાવ્યો છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. એટલે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને પણ આના વિશે જણાવજો. અને તમારા બીજા અન્ય કોઈ પ્રશ્ન હશે તો તેને લગતો આના પછી વિડીયો બનાવીશ, તો તે તમે જોજો. ઓકે, મળીએ.